ટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે થયેલા મહત્ત્વના સંશોધનોમાં આપણે એક કેમેરાને પણ એક મહત્ત્વનું સંશોધન ગણી શકીએ. કેમ કે હજી તો ટાઈમ મશીન શોધાઈ નથી, પરંતુ જો તમારે ભૂતકાળને વાગડવો હોય તો તમારે તસવીરોનો સહારો તો લેવો જ પડે. 70 વર્ષના વૃદ્ધા પણ પોતાના બાળપણના તસવીરને નિહાળીને એક ક્ષણે પોતાના બાળપણમાં પહોંચી શકે છે. અને આ તસવીરો કંડારવી એ એક કળા છે. આ કળા સામાન્ય રીતે તમામ લોકોમાં હોતી નથી. હાલના સમયમાં DSLR અને મોબાઈલ ફોનના સહારે પોતાને ફોટોગ્રાફર ગણાવતા યુવાનોમાં આ વસ્તુની સમજ નથી. ફોટોગ્રાફી એક એવો વ્યવસાય છે કે જે કલા શીખવા માટે તમારા વર્ષો વીતી જાય છે. 5 મિનિટની એક ઇવેન્ટમાંથી એક માઇક્રો સેકન્ડને તસવીરમાં કંડારવી એ એક બહુ મોટી કળા છે. અને આ કળાના જાણકાર એટલે વડોદરા પ્રિન્ટ મીડિયાના ફોટોગ્રાફર્સ. આ પ્રિન્ટ મીડિયાના ફોટોગ્રાફર્સ તમામ ઇવેન્ટમાંથી એવી તસવીરો ક્લિક કરે છે જે તસવીરો ખરેખર એક સ્ટોરી કહી શકે તે પ્રકારની તસવીરો હોય છે. તસવીરો જોઈને તમને એક આખી કહાની તમે સમજી શકો કે આ તસવીર શું કહેવા માગે છે. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડેના દિવસે વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે પ્રિન્ટ મીડિયાના સિનિયર ફોટોગ્રાફર્સ દ્વારા ક્લિક 12નું આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસ ચાલનાર આ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં તસવીરોના શોખીનો અને કળાના શોખીનો આ ફોટોગ્રાફી એક્ઝિબિશનની મુલાકાત લેશે. ખ્યાતનામ ફોટોગ્રાફર્સ દ્વારા તેઓના વર્ષ દરમિયાન કંડારેલી મહત્વની તસવીરોનું પ્રદર્શન અહીં યોજવામાં આવ્યું છે. 12 વર્ષથી આ ક્લિક ફોટોગ્રાફીનું એક્ઝિબિશન કરી રહ્યા છે. દરેકે અલગ અલગ ફોટો અલગ અલગ થીમ પર અલગ અલગ ફોટોઝ રાખ્યા છે અને જર્નાલિઝમને લગતા લગભગ બધા અમે ફોટોઝ રાખ્યા છે અને લોકોને સારા ફોટો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. દરેક વડોદરાના દરેક નાગરિક માટે આ એક્ઝિબિશન અમે ખુલ્લું રાખ્યું છે અને સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી એક્ઝિબિશન ખુલ્લું રહેશે. કોઈને દરેકને આવવા માટે નમ્ર વિનંતી છે.